વિજાપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ પ્રથમ 3 સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે તારીખ 14 અને 15 માર્ચ 2026ના રોજ 2 દિવસીય એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજાપુરની પ્રખ્યાત ગણપતિ ટ્રાવેલ્સની લક્ઝરી બસ દ્વારા બાળકોને આ પ્રવાસે લઈ જવાયા હતા। પ્રવાસના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ચોટીલા ખાતે ચામુંડા માતાજીના પવિત્ર દર્શન કરાવવામાં આવ્યા અને માતાજીના અદ્ભુત ઇતિહાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ બાળકોને ચોટીલા ડુંગરની સૈર પણ કરાવવામાં આવી। ત્યારબાદ વિદ્યાર્થીઓને વીરપુર સ્થિત જલારામ મંદિરના દર્શન કરાવવામાં આવ્યા અને જલારામ બાપાના પવિત્ર જીવન તથા સેવાભાવના ઇતિહાસ વિશે માહિતગાર કરવામાં આવ્યા। ત્યાર પછી કાગવડ સ્થિત ખોડલધામ મંદિર તેમજ જૂનાગઢ ખાતે ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરાવવામાં આવ્યા। પ્રથમ દિવસનું રાત્રિ રોકાણ ભવનાથ તળેટીમાં કરવામાં આવ્યું હતું। બીજા દિવસે સવારે વિદ્યાર્થીઓને ભવનાથ ખાતે યોજાતા મિની કુંભ વિશે માહિતી આપવામાં આવી। ત્યારબાદ મૃગીકુંડ તેમજ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવામાં આવી। સાથે જ દામોદર કુંડના દર્શન પણ કરાવવામાં આવ્યા। પ્રવાસ દરમિયાન સાસણગીર ખાતે દેવાલિયા પાર્કમાં જંગલ સફારીનો પણ અનોખો અનુભવ બાળકોને કરાવવામાં આવ્યો, જેમાં ગીર નેશનલ પાર્કમાં વસવાટ કરતા સિંહ, દીપડા, ચિત્તા, નીલગાય અને હરણ જેવા જંગલી પ્રાણીઓનું નજીકથી નિરીક્ષણ કરાવવામાં આવ્યું। કુદરતી વાતાવરણમાં પ્રાણીઓને મુક્તપણે વિહરતા જોઈ બાળકો મંત્રમુગ્ધ બની ગયા હતા। ત્યારબાદ પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન કરાવવામાં આવ્યા અને સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા। સાથે જ સોમનાથ ચોપાટી પર બાળકોને દરિયા કિનારાની મોજ માણવાનો મોકો પણ આપવામાં આવ્યો। આ સમગ્ર પ્રવાસ દરમિયાન બાળકોને ખેલ મહાકુંભમાં વધુ રસ લઈને આવનાર વર્ષોમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। અભ્યાસક્રમમાં આવતા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને ભારતના ભવ્ય પ્રાચીન ઇતિહાસ અને આધ્યાત્મિક જ્ઞાનનો અનુભવ કરાવવામાં આવ્યો। બંને દિવસ વિદ્યાર્થીઓને સ્વીટ સાથેનું ભોજન પણ આપવામાં આવ્યું હતું। આ સમગ્ર એક્સપોઝર વિઝિટનું આયોજન બીઆરસી કોઓર્ડિનેટર વિજાપુર ભરતભાઈ પટેલ તથા બીઆરસી સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। હર હર મહાદેવ, બોલો સોમનાથ મહાદેવ કી। અમારા પ્રતિનિધિ હિતેશ પટેલનો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર।